श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 252 वैष्णवन की वार्ता क्रमांक 13 जो अधूरो हतो। एक ब्राह्मण बंगाल को जो कल यहाँ तक आयो हतो, जो वाही रीति अपनो निर्वाह वह ब्राह्मण करण लाग्यो हतो, ता पाछे फेरी द्रव्य परकाले लायक भेलो भयो। तब फेरी वह वैष्णव वैसो ही परकालो लाई के फेरी वाही प्रकार वह श्री गोकुल को चल्यो। सो थोड़े से दिनन में श्री गुसाई जी पास आई दंडवत करी के वह परकालो आगे धर्यो। तब श्री गुसाई जी वा परकाले को देखी के यह वचन कहे, जो ऐसो ही परकालो आगे हूँ एक वैष्णव लायो हतो। હવે આ જે શબ્દ શ્રી ગુસાઈજીના પ્રગટ થયા છે, આ એ લીલા સમજવી। ગુસાઈજી જાણ્યા છતાંય અજાણ્યા બન્યા છે, કારણ કે આપ તો પ્રભુ છે। કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સર્વ સામર્થ્ય યુક્ત। આપ જે ઈચ્છો એ કરો। એટલે આપ જાણે કે યાદ કરી રહ્યા હોય એવી લીલા કરી કે એક વૈષ્ણવ લાવ્યો તો ખરો, આવો જ પરકાલો હતો એ, અને એ મેં શ્રીનાથજીને વા પરકાલે કો શ્રીનાથજી અંગીકાર કરે। એટલે કે છે કે એ પરકાલાને શ્રીનાથજીએ અંગીકાર કર્યો। આપ આ જાણે યાદ કરતા હોય એવી રીતે લીલા કરીને આપ બોલી રહ્યા છે। પરંતુ હમણાં જ જો આપ 252 વૈષ્ણવોનો શ્રી ગોકુલનાથજી રચિત ગુજરાતીના અનુવાદમાં હું જે પોસ્ટ મૂકું છું, એમાં હમણે 231મી લગભગ વાર્તા હતી કે જેમાં મદન ગોપાલ દાસ કાયસ્થ, જેના પુત્રને તાવ આવેલો અને એની પત્નીને બહુ ચિંતા થઈ, અને એ પત્ની સાધારણ હતી, અવૈષ્ણવ હતી, એટલે એને શ્રદ્ધા નહોતી શ્રી વલ્લભ વિઠ્ઠલ અને ગોવર્ધનનાથજીમાં। એને દોરા ધાગામાં વધારે હતું, એટલે એણે આવીને એના પતિને વાત કરી। એ જાણે છે કે મારો પતિ એ વૈષ્ણવ છે, એટલે એણે પતિને વાત કરી કે આને બહુ તાવ છે, અને માં હોય એટલે ચિંતા હોય, વધારે હોય। ત્યારે એક વૈષ્ણવને જે આશ્રય દ્રઢ છે, અને એ છાજે એવો જવાબ આપેલો કે ભગવદ ઈચ્છા। એટલે કે પુષ્ટિ માર્ગમાં કોઈ પણ એટલે કે ભગવદ ઈચ્છામાં જે કંઈ પણ પ્રારબ્ધ ભોગ આવે એને પ્રસન્નતાથી ભોગવવો એ વૈષ્ણવોનો સ્વાભાવિક ગુણ અને ધર્મ હોય છે। તો આ અવૈષ્ણવ હતી, એટલે એને શું ખબર કે ભગવદ ઈચ્છાનો ભાવ શું। એટલે એણે તો પોતાના પતિથી છાના જે દોરા ધાગા કરે નજર ઉતારવા માટે, તાવ ઉતારવા માટે, એણે પોતાના પુત્રને દોરો ધાગો કરાવડાવ્યો છાનામાંના, અને એવું વસ્ત્ર પહેરાવ્યું કે દેખાય નહીં, એટલે ઘરમાં પતિને ખબર ના પડે। પણ એને એ ખબર નથી કે જેને ઠાકોરજી પધરાયા છે ઘરમાં, એ તો પતિઓનાય પતિ છે, પૂર્ણ પુરુષોત્તમ છે, એ તો આ બ્રહ્માંડના વિષ્ણુનાય પતિ છે, એવી એને બચારીને ક્યાંથી ખબર હોય। એટલે જ્યાં અન્યાશ્રય રૂપી દોરો ધાગો આવ્યો અને ઠાકોરજી તો ખીજ્યા। આપ તો પ્રભુ છે કે હું જ્યાં બિરાજતો હોઉં ત્યાં આ શું। જેવી રીતે નંદબાવાના ઘરમાં ઠાકોરજી સાક્ષાત પ્રગટ રૂપે બિરાજમાન હતા, અને રોય નંદબાવાને ખબર નહીં, એટલે નંદબાવા તો એમનો સમય થાય એટલે એમના સેવા શબ્દ ના આવે,
પૂજાના રૂમમાં જઈ ઓરડામાં અને શાલિગ્રામની પૂજા કરવા બેસી જાય. તો એ વખતે ઠાકોરજીને તો એમ થાય કે આ હું અહીંયા છું અને આ શું કરે છે. એટલે એક વખત તો એમણે આંખો બંધ કરીને જ્યાં પૂજા કરતા હતા, પ્રાર્થના કરતા હતા, તો શાલિગ્રામને જ મોઢામાં પધરાવી દીધું ઠાકોરજીએ. તો અહીંયા પણ ઠાકોરજીને ના ગમ્યું. તો જ્યાં પેલા વૈષ્ણવે ધર્મદાસ ગોપાલદાસ કાયસ્થે ભોગ ધર્યો તો લાત મારી દીધી અને એની સાથે જ નાક રગડી અને કહ્યું કે મને નથી ખબર શું વાત છે, શું અપરાધ પડ્યો, આપ કહો તો ખરા. ત્યારે કહ્યું કે તારી પત્નીએ અન્યાશ્રય કર્યો અને તારાથી પછી એ બસ ત્યાંથી એ સીધા જ આ દુઃખ પડ્યું ઘરમાં. ઠાકોરજીને અપ્રસન્નતા થઈ એટલે ચાલ્યા ગુસાઈજી સન્મુખ. એ વ્રજમાં જ હતા, ગોકુલમાં હતા. તો શ્રી ગુસાઈજી એ વખતે ત્યાં બિરાજતા હતા. તો જઈને હજી વિનંતી કરે એ પહેલાં તો ગુસાઈજીએ આ જ વાત સામેથી કરી. અહીંયા એટલા માટે આ પ્રસંગ લીધો મેં કે આપ પ્રભુ છો, બધું જાણો છો. અત્યારે જેમ આ વસ્ત્રો લઈને આવ્યો તો કેમ જાણે યાદ કરી રહ્યા હોય એવું કરે છે કે આ એક વૈષ્ણવ લાવ્યો તો ખરો, અને એ વૈષ્ણવે લાવ્યો હતો ને અમે શ્રીનાથજીને અંગીકાર કરાયો હતો. આ બે શબ્દો જે બોલ્યા છે એનું કારણ પછી આપણે આનંદ રહીશું એનો રસનો. પણ અત્યારે પ્રગટ સ્વરૂપ છે એ સિદ્ધ થાય છે આ પ્રસંગથી. ને બીજો પણ એક પ્રસંગ આની પાછળ જ લઈશ. તો ગુસાઈજીએ એ જીવ જે આવ્યો છે એ કહેવા આવ્યો છે કે આજે આવું થયું એવું એના મનમાં વિચારીને આવ્યો છે કે હું જઈને ગુસાઈજીને વિનંતી કરું કે હવે હું શું કરું, કારણ કે મારી પત્નીએ આવી ભૂલ કરી અથવા તો આવો અપરાધ કર્યો મારાથી છુપાવીને, અને ઠાકોરજીએ તો રાજભોગના થાળીને લાત મારી દીધી. તો હવે હું શું કરું, આવું મનમાં વિચારીને પૂછવા આવી રહ્યા છે. પણ ગુસાઈજી સામેથી જ બોલવા લાગ્યા. જેવો આવ્યો હજી તો દંડવત કર્યા ત્યાં તો શ્રી ગુસાઈજીના શ્રીમુખથી વચન નીકળ્યા કે તારી પત્નીએ આવી રીતે દુરાધાગા કેમ કર્યા, તું કેમ ધ્યાન નથી રાખતો, ઠાકોરજીને કેમ શ્રમ પડ્યો, ઠાકોરજીને રાજભોગ આરોગતા આવી રીતે કેમ શ્રમિક થવું પડ્યું. સીધી શ્રી ગુસાઈજીએ એના ઘરની વાત જ કરી દીધી. એટલે કશું કહેવાનું રહ્યું જ નહીં. ગુસાઈજીને નથી કીધું તન કી જાણે મન કી જાણે જાણે ચિત્ત કી ચોરી, વાકે આગે ક્યાં છુપાએ જાકે હાથ મેં દોરી. આ એ સિદ્ધ થયું અને તરત જ એણે કહ્યું કે તો કૃપાના તાપ જ હવે આજ્ઞા કરો. અને પછી આજ્ઞા કરી છે અંદર. હવે પ્રસંગ આવે છે આ 236મો, હમણાં જ ગયો, એ પણ 1-2 દિવસ થયા. એ નામ છે એનું બ્રહ્મદાસ ગૌરવા. અને પેલો ગૌડીય સંપ્રદાયનો જે શિષ્ય હતો એ બંને મિત્ર હતા. તો જે ગૌડીય સંપ્રદાયનો આ જે મિત્ર હતો શિષ્યનો, એક બ્રહ્મદાસ ગૌરવા, જ્યારે શ્રી ગુસાઈજીનો પ્રાગટ્ય ઉત્સવનો આગલો દિવસ હતો ત્યારે એમને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે તું આવતીકાલે શ્રી ગુસાઈજીના શરણે જજે, એ તને બ્રહ્મ સંબંધ આપશે, તું લીલાનો જીવ છું અમારી. એટલે બીજે દિવસે જ્યારે ગોવર્ધન પર્વત ઉપર આવ્યો ત્યારે પોષ વદી 9 હતી. શ્રી ગુસાઈજીનો ઉત્સવ હતો, પ્રાગટ્ય ઉત્સવ. શ્રી ગુસાઈજીએ શૃંગાર કરી અને જ્યારે મંદિરમાં દર્શન આપ્યા, ઠાકોરજીને શૃંગારના દર્શન સૌને કરાવ્યા, એ સમયે લગભગ જો હું ભૂલતો ના હોઉં તો એ સમયે આ બ્રહ્મદાસ ગૌરવાને જોયો પહેલી વખત. કારણ કે પહેલી વખત આવ્યો છે આ. અત્યાર સુધી એ માનસી ગંગા ઉપર રહેતો, પણ એને ગોવર્ધનનાથજી માટે કોઈ આસક્તિ નહીં, એને ખબર પણ નહીં. પણ સમય આવે ત્યારે થાય, દરેકનો બ્રહ્મ સંબંધ સમય આવે ત્યારે થાય, નામ પામે તો એ પણ. એટલે સમય આવ્યો, પ્રભુએ આજ્ઞા કરી છે સ્વયં ગોવર્ધનનાથજી. એટલે આવ્યો તો શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી એને જોતાની સાથે આ વચન કહ્યા, કહે છે કે બ્રહ્મદાસ આવ્યો, આવ અમને ખબર છે, તને શ્રીનાથજીએ આજ્ઞા કરી છે કે તું શ્રી ગુસાઈજી પાસે જઈને બ્રહ્મ સંબંધ લઈ લે, અમે જાણીએ છીએ, આવ. બસ આ પ્રસંગ 2 મેં એટલા માટે કહ્યા કે આપ બધું જાણો છો, એટલે આપને કંઈ છૂપું નથી. પણ અત્યારે કેવું લીલા કરે છે, આ લીલા કરવા માટેનું કારણ છે આપ એ જીવનો ભાવ એટલો બધો ભરેલો છે ભાવથી કે એને રસમાં વૃદ્ધિ થાય.
એટલા માટે એ જાણે કે ગુસાઈજીને તો એ પણ યાદ નથી રહ્યું કે આ પરકાલાનું વસ્ત્ર તો મેં જ ધર્યું હતું, અને હવે એમ કહે છે કે કોઈ એક વૈષ્ણવ આવેલો, એટલે હવે એમને યાદ તો કરાવી લઉં, સુધી તો કરાવી લઉં કે હું જ હતો. પણ જે બીજો શબ્દ છે એ બહુ મહત્ત્વનો છે. આમાં શ્રી ગુસાઈજીએ પ્રગટ કર્યો અને એ કહ્યું કે સો વા પરકાલે કો શ્રીનાથજી અંગીકાર કરે. જાણી જોઈને આ શબ્દ કહ્યો કે એ પરકાલો જે કોઈ એક વૈષ્ણવ લાવેલો આવો જ હતો. એ પરકાલો એ જે વૈષ્ણવ લાવેલો ને એ પરકાલાનો વસ્ત્ર કરાવીને શ્રીનાથજીને અમે અંગીકાર કરાવેલો. કેમ આવું કહ્યું? કારણ કે આપ તો પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ છો, આપ જાણો છો કે આનો ભાવ અત્યારે મારા શ્રીઅંગ પર ધારણ કરાવવાનો છે, અને એ મેં ધરાવવા માટે શ્રીનાથજીને આજ્ઞા કરી હતી. એટલે કંઈ બોલી શક્યો નહોતો. ગુરુની સામે તો શું બોલાય, સાક્ષાત પ્રભુ. એટલે હવે જો હું કહી દઉં કે જો શ્રીનાથજીને અંગીકાર કરાવેલો હતો એટલે એને અંદરથી વધારે તાપ થશે કે અરે રે વળી પાછો આ શ્રીનાથજીને જ અંગીકાર કરાવશે તો, એટલે જાણી જોઈને આપે અમને આ વચન કહી અને પછી આપ મૌન રહ્યા. એટલે હવે એનો જે તાપ છે, એનો જે હૃદયનો ભાવ છે એ કહી શકે. તબ વા વૈષ્ણવને શ્રી ગુસાઈજી સો દંડવત કરી વિનંતી કરી, જો મહારાજ વહુ પરકાલો મેં ही લાયો હતો. તબ તો શ્રી ગુસાઈજી વાકે ઉપર બહોત પ્રસન્ન ભય. આ લીલા કરી એને પ્રસન્ન કરવા માટે, જીવને આનંદ આપવા માંડવા માટે. પાછે વહ પરકાલો આપું શ્રી હસ્ત સો ખવાસકો સોંપણ લાગે. જુઓ હવે આ લીલા ચાલુ થઈ, હવે એના મુખમાંથી શબ્દો પ્રગટ થશે જે ભાવ લઈને આવ્યો છે. કારણ કે એણે એ વખતે પણ 6 મહિના ચાલે એટલું દ્રવ્ય આમાં વિનિયોગ કરી દીધેલો મનોરથમાં. આ વખતે પણ ફરી બાજુ 6 મહિના ચાલે એટલું કમાયો તો છે, પણ એણે નક્કી જ કરી દીધું કે હું તો ભિક્ષા જ માગીશ, પણ આ બધું જ અમારે તો ગુસાઈજીને ધરવું છે, કેમ કે એમને શ્રી અંગ પર ધારણ કરે. એટલે ગુસાઈજીએ હવે આ લીલા ધીરી કરી દીધી, સ્લો મોશનમાં. કેવી રીતે? આપું શ્રી હસ્તીસો ખવાસકો સોંપણ લાગે. ધીમે ધીમે આ જે પરકાલો જે હાથમાં લીધો એટલે પેલાનો જીવ તાળવે છોટ્યો કે હવે આ કહેશે શ્રીનાથજીને ધરજો, પણ કંઈ બોલી શકતો નથી, બચારો દીન છે. અને આ ગુસાઈજી પણ જાણી જોઈને ધીરે 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 ખવાસની તરફ હાથ લંબાવ્યો અને ખવાસને સોંપવા લાગ્યા. અને હમણાં આજ્ઞા કરી લેશે ગુસાઈજી, એવી પેલા હૃદયમાં ગભરામણ થવા લાગી. અને આ જે ભાવ છે જે ગુસાઈજી પરત્વેનો, એનો ભોગ હવે ગુસાઈજી કરી રહ્યા છે, આરોગી રહ્યા છે એનો ભાવને. આ જ છે શ્રી ગુસાઈજીનો આ લીલાનો ભાવ. તબ વા વૈષ્ણવને શ્રી ગુસાઈજી કો દંડવત કરી વિનંતી કરી, જો મહારાજ વહ પરકાલો તો શ્રીનાથજીને અંગીકાર કર્યો હતો. ઓર યા પરકાલા કો બાઘા આપું અંગીકાર કરો. બધી હિંમત ભેગી કરીને બોલી ગયો એક જ શ્વાસે. બસ આ જ શ્રી ગુસાઈજી ઈચ્છતા હતા કે તું પણ કંઈક બોલ. સો દર્શન કરી કે હું અપને ઘર જાઉં. હવે તો એણે એવું કહી દીધું કે જો એવું નહીં કે આ અંગીકાર કરજો આપના અંગ ઉપર, હવે તો એ પણ નહીં, વિશ્વાસ નથી એવું નહીં, પણ મનોરથ એવો છે કે આનો સિદ્ધ બી થાય ને આપ અંગીકાર કરી લો અને પછી હું મારા નેત્રોથી દર્શન કરું આપના એ બાઘા સાથે, બસ પછી હું જઈશ. એટલે ઠાકોર ગુસાઈજીને બાંધ્યા. પ્રેમની દોરે બંધાય મારો વાલ મોરે, પ્રેમની દોરે બંધાય મારો વાલ મોરે, છૂટવા ચાહે પણ અટવાઈ જાય, છૂટવા ચાહે પણ અટવાઈ જાય, પ્રેમની ડોરે બંધાય મારો વાલ મોરે. तब श्री गुसाई जी व वैष्णव सो कहे, जो श्री ठाकुर जी तो बार बार उत्तम वस्तु को अंगीकार करत है और हम तो तब हु अंगीकार करेंगे, हम तो कब हु अंगीकार करेंगे और ऐसी वस्तु यहाँ तुम द्वारा ही आवे सोई आवे. હવે એના લાવેલા એ વસ્ત્રના સરાહના કરતા કહે છે કે આવું વસ્ત્ર તો અહીંયા ક્યારેક જ આવે, અને એ પણ કોઈ આવો તારા જેવો વૈષ્ણવ ભાવથી લઈને આવે તો, બાકી આવું વસ્ત્ર તો જોવાય મળતું નથી. શું પ્રભુ એમના જે લાવ્યા છે મનોરથ તરીકે જે વસ્તુ, એનો મહિમા પ્રગટ કરી રહ્યા છે.
નાતરું યહ કોણ લાવત હે, નહીંતર યહ કોણ લાવે છે આવું. પાછે આ વૈષ્ણવ સો પ્રભુ, એટલે વાત બીજી પાટા ઉપર ચડાઈ. અહીંયા આ શું કહે છે કે આપણે અંગીકાર કરો, દર્શન કરીને જવું. ગુસાઈજી જાણી જોઈને રસ પ્રગટ કરાવડાવવા માટે, હજી તાપ વધે એના માટે કહે છે. બીજું અન્યથા ચર્ચા કરવા લાગી ગયા. એમ ના કીધું કે હું અંગીકાર કરીશ, એને બદલે શું કહેવા લાગી ગયા કે એસી વસ્તુ यहाँ तुम द्वारा ही आवे सोई आवे, नातरु कौन यहाँ लावत है. पाछे वा वैष्णव सो प्रभु કહી, જો यह થાન તો મંદિર કેવું યોગ્ય હે. વળી પાછો ભડકો કર્યો પેલાના હૈયામાં, કહે છે કે આ થાન, આ તાંકો, આટલું કિંમતી વસ્ત્ર રેશમી જેવું કેટલું મુલાયમ હશે કે વાંસની લાઠીમાં આવી ગયું, અને કાઢ્યા પછી આખો તાંકો છે. એટલું મુલાયમ અને કિંમતી વસ્ત્ર અને ભાવથી ભરેલું. એટલે કહ્યું યહ થાન તો મંદિર કે યોગ્ય હે. આપ તે મંદિર સિદ્ધ કર્યું છે ને પૂરણમલ શેઠે, એટલે મંદિર શબ્દ, પણ હવે તો હવેલી શબ્દ વપરાય. तब वह वैष्णव ने श्री गुसाई जी के वचन सुनी के विनंती करी, जो महाराज ये तो ईश्वर के घर है, यहाँ कौन सी बात की न्यूनता है. હવે જ્યારે મંદિરને યોગ્ય છે એવું કહી દીધું ગુસાઈજીએ, એટલે આ ગભરાઈ ગયો અને ખબર પડી ગઈ કે આ ગયું હવે શ્રી ગોવર્ધનનાથજીના બાગા માટે. તો પછી મારો મનોરથ રહ્યો ક્યાં? મારે તો એટલી ઈચ્છા છે કે આપ એક વખત ધારણ કરો શ્રીઅંગ પર, અને આ તો વળી પાછું મંદિરમાં પધરાવવાની તૈયારી કરી લીધી. એટલે હવે એની છટકી, એટલે પછી હવે આ બસ આ છટકાવવું અને જે એનો તમો ગુણ પ્રગટ કરવો, આ તો ઈશ્વરનું કાર્ય છે. કારણ કે આ તામસ ભક્ત છે. જ્યાં સુધી એને એ ભાષામાં વાત ના કરે ત્યાં સુધી ગુસાઈજીને પણ સિદ્ધ કરેલો આગો અંગીકાર કરવાનો આનંદ પણ ના આવે. એટલે કહ્યું એવો છટકાઈ કે હવે એના અસલ સ્વભાવમાં આવી ગયો, તમોગુણીમાં, જે ક્યારેય ના બોલી શકે સત્વગુણી વૈષ્ણવ શ્રી ગુસાઈજી પાસે આવી વાત. સ્વકીયા ભાવવાળી વૈષ્ણવ હોય એ ના કહી શકે, આ પરકીયાવાળો હોય ને એ જ કહી શકે. એટલે કહ્યું કે મહારાજ ये तो ईश्वर के घर है, यहाँ कौन सी बात की न्यूनता है, परी मेरे तो मन यह मनोरथ है. જો તામસી ભક્તનો સ્વભાવ જાણવો હોય તો નાગજી ભટ્ટને યાદ કરજો. નાગજી ભટ્ટને ગુસાઈજી કહે જાઓ અંદર જઈને કેરી ધરી આવો દ્વારિકાધીશજીને. આવું ના કરાય, અંદર જવું જોઈએ. તો જે વખતે નાગજી ભટ્ટ કેવો જવાબ આપતા, બસ એવો જ જવાબ અહીંયા આપે છે. परी मेरे तो यह मनोरथ, मेरे मन में तो यह मनोरथ है, जो आपू या थान को बागा अंगीकार करो. એટલે ઈશ્વરના મંદિરને નાનું કરી નાખ્યું કે ઈશ્વરના મંદિરમાં તો બધું બહુ આવે છે, અને બધા બહુ ધરે છે ગોવર્ધનનાથજીને. આવું ના કહેવાય, પણ કહી શકાય. તામસ ભક્તો આવા જ હોય. ના કીધું કે મને નાગજી ભટ્ટે કે મને આ કનક કમળમાં હું ફસાયો છું, ઉલઝાયો છું, મને તો આ તમારું જે સ્વરૂપ છે એને કારણે આસક્તિ છે, મને આ ગોવર્ધનનાથજીની સેવામાં રાખ્યો છે. કોઈ તો આ બધાને તાવ આવેલો અને ત્યાં સેવકોની તકલીફ હતી, એટલે આ ગયા હશે દર્શન કરવા, તો અંદર સેવા માટે આજ્ઞા કરી દીધી મુખિયાજીએ. તો ના પાડી શક્યા, શરમ ના માર્યા, પણ અંદરથી ભાવ તો એવો જ હતો ક્યારે છૂટું. અહીંયા પણ એવું જ થયું કે આ વળી પાછા ગોવર્ધનનાથજીને ધરાવવાની ક્યાં વાત કરે છે ગુસાઈજી. આવો ભાવ થયો. હવે ગુસાઈજી એનો બી આનંદ લઈ રહ્યા છે. परी मेरे तो मन में यह मनोरथ है, जो आपू या थान को बागा अंगीकार करो, यह दर्शन કરી કે હું अपने घर जाऊं. तब श्री गुसाईजी, હવે શ્રી ગુસાઈજીથી સહન ના થયું કે મારા જીવે કેવો શ્રમ લીધો છે. આની પહેલાં પણ એણે જેટલું પણ મહેનત કરી, જેટલા પણ પેલા સોદાગરો પાસેથી વસ્ત્રો વિચાવડાયા, એમાં કેટલો બધો શ્રમ થયો, અને જે કંઈ પણ મળ્યું એમાંથી એણે એક રૂપિયો પણ પોતાના ઘરમાં વિનિયોગ ના કર્યો. કારણ કે એમાંથી ધારક તો એના પત્નીના વસ્ત્રો લઈ શકત, સાડી આભૂષણ લઈ શકત, આહાર વિહાર માટે વિનિયોગ કરી શકત, પણ ન કર્યો. એક રૂપિયો નહીં. કેમ કે એમને એ વખત આસક્તિ થઈ ગઈ આ સ્વરૂપ જોઈને કે હા મને હા ગુરુ મળ્યા તો અમે હું કંઈક ધરું, પણ એમણે બધું ધરાવી દીધું ગોવર્ધનનાથજીને. એટલે ફરી પાછું એમણે આટલો જ શ્રમ લઈને ભેગું કર્યું અને વળી પાછા એ વસ્ત્ર લઈને આવ્યા
અને હવે ગુસાઈજી એનો તાપ જાણી ગયા છે એટલે તાપ વધારે ન થવા દીધો. હવે શું જુઓ ગુસાઈજી મનોરથ કેવી રીતે પૂર્ણ કરે છે પોતાના જીવનો. એ વખતે તો આપ પ્રભુ છે ને, અહીંયા તો કેટલા વૈષ્ણવોનો આવરો જાવરો રહેતો હોય. આપ સ્વયં જ ઠાકોરજીની ગોવર્ધનનાથજીની સેવા, નવનીત પ્રિયાજીની સેવા કરતા રહ્યા છો. પણ જ્યારે આવું કંઈ હોય તો આપ આજ્ઞા કરી દો ગિરધરજીને કે હવે તમે સેવા કરજો, અમે અત્યારે મનોરથ માટે રોકાયા. એવી રીતે અત્યારે બધા કાર્ય છોડી અને ફક્ત ને ફક્ત આ નિષ્કિંચન બ્રાહ્મણ બંગાળથી આવ્યો છે એના માટે ગુસાઈજી હવે કાર્યરત થઈ ગયા. સૌથી પહેલું કાર્ય કર્યું, તબ શ્રી ગુસાઈજી દરજી બુલાઈ કિતને વાગા પાગા તો શ્રી નવનીત પ્રિયાજી કે કરવાય. આપનો જે સિદ્ધાંત છે એમાં આપ તલ બાર ફેર કરતા નથી. સુંદર વસ્તુ આવી એટલે પ્રભુને સમર્પિત કરવી એટલે કરવી, એમાં પછી આપણે બાંધછોડ નથી કરી, પણ સ્વરૂપ બદલાઈ ગયું. કારણ કે આ નવનીત પ્રિયાજીનું સ્વરૂપ છે ને એ નાનું છે અને એમાં તો વસ્ત્રમાં વાઘો કેટલો જાય, એ જે તાકો લાવ્યો છે એમાંથી એક વેત જેટલો જાય. બોલો ગુસાઈજી પરમ દયાલ કી જે. એટલા માટે જ આ સમયે મહાપ્રભુજી વલ્ભાચાર્યજીથી અને જે ગુસાઈજીથી જે સ્વરૂપો પ્રગટ થયા છે એ બધા 4 આંગળથી લઈ અને એક વેત સુધીના છે. એનાથી વધારે બહુ બહુ તો 1 ફૂટ સુધીના, 12 ઇંચ સુધીના છે, વધારે નથી. આ જ કારણથી કે એ તો કોને સેવા કરવાની છે? જે હૃદયથી ભાવથી ભરેલા છે એમના માટે છે. જેવા કે પદ્મનાભ દાસજી જેમને માથે મથુરાનાથજી બિરાજે છે, તો એ તો તાડ જેવા થઈને પ્રગટ થયા હતા કર્ણાવલમાં, ભેખડમાંથી. અને આપે જ કહ્યું કે આવી સેવા તો નહીં થઈ શકે આટલા ઊંચા સ્વરૂપની. આપ અમારા થોડી એટલે અમારી દાઢી સુધી થાય એટલા થઈને બિરાજો. તો આપ તાડથી એવા નહીં થઈને બિરાજ્યા, નાના, અને પછી આપે પધરાયા. તો આવી કૃપા શ્રી વલ્લભ અને શ્રી ગુસાઈજી સિવાય કોણ કરી શકે? અને આ વખતે નવનીત પ્રિયજીને તો ધરાવ્યા જ ધરાવ્યા, પણ નવનીત પ્રિયજીનું સ્વરૂપ તો નાનું છે અને એમને ધરાવવામાં કેટલુંક વસ્ત્ર જાય. એટલે ગુસાઈજીએ આપનો ટેક પણ રાખી અને હવે આ વૈષ્ણવે જે ઈચ્છા કરી છે કે હું તો દર્શન કરીને જ જઈશ, એટલે હવે એના માટે થઈ અને આપે भाव प्रकाश में यह जतायो जो उत्तम वस्तु स्वामी को अंगीकार कराए बिना सेवक को सर्वथा न लेनी नातरु बाधक हुई तब वह वैष्णव बहुत प्रसन्न भयो. હવે વૈષ્ણવને હૃદયમાં બહુ આનંદ થયો. પાછે દરજી વે બાગા સબ સિદ્ધ કરી લાયો. અને દરજીને તો શ્રી ગુસાઈજીનું કાયમ સિદ્ધ કરનારો હોય, એમનો જ દરજી હોય એટલે બધું એ માપ બધું લઈ એની પાસે તો હોય જ, એટલે गुसाई માટે સિદ્ધ કરીને લાવ્યો. તબ શ્રી ગુસાઈજીને એક બાગા તો શ્રી નવનીત પ્રિયાજી को ધરાયો. પાછે આપુ મંદિર સો પહોંચી ભોજન કરી શ્રી ગુસાઈજી વિશ્રામ કરી વા બાગા को પહરી કે ગાદી પર બિરાજે. વિચારો, આ જે નિષ્કિંચન વૈષ્ણવ છે, બ્રાહ્મણ છે, એનો મનોરથ પૂરો કરવા માટે આપે એણે જે ઈચ્છ્યું એ જ વાગો સિદ્ધ કરાવીને જાતે આપ ધારણ કરી અને એને દર્શન આપવા માટે સામેથી ગાદી ઉપર બિરાજ્યા. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી जय हो. सो दर्शन करी के वह वैष्णव अपने मन में बहुत प्रसन्न भयो. पाछे जहाँ लो वह वैष्णव श्री गोकुल रहो तहाँ लो श्री गुसाईजी आपू नित्य एक बार वा बाघा को पहिरते. આ હા હા, આવી કૃપા. કારણ કે એને તો ધરાયો નહીં, એને તો એમ થયું કે આ તો બહુ ગઈ વખતનો તાપ હતો બધો, ગોવર્ધનનાથજીને વાઘો ધરાવી દીધેલો, એટલે એ તાપ હતો એ બધો પૂરો કરવો હતો. એટલે હવે તો એ ગોકુલમાં રોજ આવે, દંડવત કરે ને પહેલો વસ્ત્ર અંગીકાર કર્યું છે કે નહીં જુએ, અને જુએ ને આ અંગીકાર કર્યું છે એટલે મન ભરીને નિરખી લે, પછી એ જાય. પછી ગુસાઈજી ભલે બદલી કાઢે, વળી પાછો આપને જે પહેરવો હોય પહેરે, પણ એના માટે થઈને તો એકવાર પહેરી જ લે. એવું નહીં કે આજે એકવાર પહેર્યો, રોજ જ્યાં સુધી જેટલા દિવસ સુધી આ બ્રાહ્મણ વૈષ્ણવ ત્યાં રહ્યો ત્યાં સુધી શ્રી ગુસાઈજીએ એના માટે થઈને એ વાઘો પહેર્યો અને એ જ્યાં દંડવત કરીને જાય પાછો આપ બદલી કાઢે અને જે આપને બીજો પહેરવો છે એ આપ પહેરી લે. આવી કૃપા ગુસાઈજી સિવાય કોણ કરી શકે? પ્રેમની ડોરે બંધાય મારો વાલ મોરે, છૂટવા ચાહે પણ અટવાઈ જાય. અને આવો નિયમ કે જે આપ રોજ આપ તો પ્રભુ છો ને, નિત્ય નૂતન વસ્ત્ર જોઈએ, નૂતન આપને પાગ જોઈએ, અને છતાંય આપ કેવું કરતા?
એનું એ જ વસ્ત્ર ધારણ કરતા. આવું કોણ કરે? ઠાકોરજી સિવાય, ગુસાઈજી સિવાય. એટલે આ કડી, આ દોડ બેસે જ એમના માટે કે પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે, પ્રેમની પાસે તો નેમ તૂટી જતા રે, કાયદા ઘડનારાથી ભંગ થાય, પ્રેમની ડોરે બંધાય મારો વાલ મોરે, પુનિત પુષ્ટિ પ્રભુ સજા સ્વીકારતા રે, પુષ્ટિ પ્રભુ સજા સ્વીકારતા રે, પ્રેમી હૈયાના કેદી થાય, પ્રેમી હૈયાના કેદી થાય. તો અહીંયા આજથી એક નવો નિયમ એવું કહેવાય છે કે સત્સંગ થાય પછી આશ્રયનું પદ લેવું જોઈએ. તો હું આશ્રયનું પદ શબ્દોથી લઈશ અને એના અનુરૂપ દોડ પણ લઈશ. લગભગ રોજ એક નવું દોડ, એક કડી હશે વધારે, કારણ કે સમય પણ થઈ ગયો છે, 25 મિનિટ થઈ ગઈ છે. એટલા માટે દ્રઢ ઇન ચરણ, સત્સંગ પૂરો થઈ રહ્યો છે એ ભાવથી આશ્રયનું પદ જે નિયમ છે આપણા પુષ્ટિ માર્ગમાં, એ ભાવથી દ્રઢ ઇન ચરણ ન કેરો ભરોસો, દ્રઢ ઇન ચરણ ન કેરો. એટલે કે વૈષ્ણવોએ જે કંઈ પણ જીવન જીવી રહ્યા છે એમાં કંઈ પણ સારી ઘટના ઘટે અથવા તો ખોટી ઘટના ઘટે તો કોઈ બીજા ઉપર દોષારોપણ ન કરવું કે કોઈને અભિનંદન પણ બીજાને આપવા ન જવું, સારા માટે અને ખરાબ માટે દોષારોપણ ન કરવું. જે કંઈ કરી રહ્યા છે એમાં શ્રી વલ્લભ જ છે. આ દ્રઢતા રાખવી એટલે શંકા કુશંકાનું સ્થાન ન રહે. અને દ્રઢઈને ચરણને કેરો ભરોસો અને બિના મોલકો ચેરો, જે છેલ્લું જે છે એમાં આપણે ક્યારે પણ આટલી સેવા કરી, મેં આટલું ભક્તિ કરી, મેં આટલી સન્મુખતા રાખી, મેં આટલું બધું કર્યું પણ છતાંય અમને જશ ના મળ્યો. બસ આ જ્યારે વિચાર આવે એટલે સમજી લેવું કે મોલ કર્યો કહેવાય. અને મોલ થયા પછી આનંદ તિરોહિત થઈ જાય છે. એટલે જે આનંદ રહેવો જોઈએ રહેતો નથી. આ ભાવ રાખવો. અને આ જે દોડ લઉં છું એમાં એક કડી લઉં છું કે હારે નહીં જે વલ્લભના માટે આવો દ્રઢ આશ્રય રાખશે એને આવો લાભ મળશે. હારે નહીં વલ્લભની હૂંફ મળી, હારે નહીં પગ પાછો કદી ધારે નહીં, વલ્લભની હૂંફ મળી, હારે નહીં. શું થશે કેમ થશે મનમાં આવતું. જો દ્રઢ આશ્રય હશે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનો તો શું થશે કેમ થશે મનમાં આવતું. પરિણામ પછી વિચારે નહીં, વલ્લભની હૂંફ મળી, હારે નહીં. હજી છે બે ટૂંક બહુ સુંદર છે પણ ફરી ક્યારેક લઈશું. અત્યારે તો આ જ ભાવ રાખવાનો કે જો આપણે બીજા કોઈનાથી થઈ રહ્યું છે આપણા જીવનમાં ચહલ પહલ એવું જો માનવા લાગીએ તો વલ્લભને અત્યંત શ્રમ પડે છે કે આ મારો જીવ થઈને બીજાના ઉપર કેમ આશ્રય રાખીને બેઠો છે કે આણે કર્યું સારું કે આણે કર્યું ખોટું. શ્રી ગોવર્ધનનાથ કી જય હો, શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો, જય હો, જય હો.